નમસ્કાર, જય માતાજી. ન્યૂ ઓફિસની ખાસ ગરબીમાં આપનું સ્વાગત છે. ડોક્યુભાઈ ડ્યુરાગાજ મેં પોરબંદરની અંદર અત્યારે ઉભો છું અને પોરબંદરની સૌથી ખાસ ગરબી એટલે કે મહેર સમાજના ગરબી થાય છે. અને મહેર સમાજના આયોજનની અંદર તમે સુના જાઓ તો છેલ્લા 25 વર્ષથી આયોજન થાય છે કે જેની અંદર મહેર સમાજના જે બહેનો હોય છે તો મોટા પ્રમાણમાં આવતા હોય છે અને એને જે પહેરવેશ પહેરેલો હોય એ પોતાનો પહેરવેશ હોય છે ને તમે કદાચ બધું સોનું ભેગું કરો તો બહુ જ બધા કિલોમાં સોનું થતું હોય છે. અને પોરબંદરની અંદર આયોજન ખૂબ વખણાય છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. છેલ્લા 25 વર્ષથી આ આયોજન પોરબંદરની અંદર થઈ રહ્યું છે. આવો સાથે મળીને આજે હું તમને બતાવું નિયોગોની સૌથી ખાસ ગરબીમાં પોરબંદરના મહેર સમાજનું આયોજન. અહીંની બહેનો જ્યારે ગ્રાઉન્ડ પર ગરબા રમતા હોય ત્યારે આ માતાજી સ્વરૂપ જ્યારે રમતા એવું લાગે, કારણ કે એમને જે પહેરવેશ પહેર્યો હોય એ પહેરવેશ જોવો પણ અદભુત લાવો છે. કેટલું બધું સોનું પહેર્યું હોય કે નાના મોટા દેશનું જીડીપી થઈ જાય. આ 10 દિવસ એક પણ ફિલ્મી ગીતો ગાવામાં આવતા નથી. માત્ર ને માત્ર પ્રાચીન ગરબા, માત્ર ને માત્ર પ્રાચીન રજૂઆતો કરવામાં આવે છે. મહેર સમાજની પોરબંદરની સૌથી ખાસ ગરબી જેનું આયોજન અમે તમને બતાવ્યું, કારણ કે બહુ ઓછા એવા ગરબા હોય કે જ્યાં પ્રાચીનતા જળવાઈ રહેતી હોય, જ્યાં આપણી ધરોહર, આપણી સંસ્કૃતિ જળવાતી રહેતી હોય. અને મહેર સમાજના દરેક બહેનોને જ્યારે હું મળ્યો અને આમ પણ કહેવાય છે કે મહેરની મહેમાન ગતિ અદભુત હોય છે. અને આજે મેં મહેર સમાજની મહેમાન ગતિના માણી છે સાહેબ. ખૂબ જોરદાર એની મહેમાન ગતિ હતી અને આયોજનની પણ અલગ એક વિશેષતા છે. જ્યારે પણ તમે નવરાત્રી દરમિયાન જો પોરબંદરમાં આવો તો આ આયોજનની અવશ્ય મુલાકાત કરજો. અને ખૂબ અદભુત આયોજન છે, અદભુત શિસ્તતા છે અને તમને ફીલ થશે કે આપણે એક અલગ જગ્યા ઉપર આવી ગયા છે કે જેની અલગ વિશેષતા છે. વન્સ અગેન 94.3 માય એફએમ પરથી હું છું આરજે અજયસિંહ અને મળતા રહીએ આવા નવા આયોજન સાથે. સ્ટે ટ્યુન. જય માતાજી.